કે બીબી ઝહરા અને મૌલા અલી એક દિવસ ગુફ્તગુ કરે છે, વાતચીત કરે છે. ઘણી જ ખૂબસૂરત વાત છે. આ શબ્દો કાશ યાદ રહી જાય અને બધા લોકો, ખાસ કરીને હું અને દરેક શાદીશુદા કપલ પોતાના જીવનમાં ઉતારે. બીબી ઝહરા વાતની શરૂઆતમાં મૌલા અલીને કહે છે, એ અલી, 3 ચીજો આપણી જિંદગીમાં નથી. 3 બાબતો ક્યારે આપણી જિંદગીમાં મેં આવવા નથી દીધી. કેટલું સારું કહેવાય કે આ 3 ચીજો આપણી જિંદગીમાં પણ ના હોય, આપણા લગ્ન જીવનમાં પણ ના હોય. જુઓ, સફળ લગ્ન જીવનનો રાજ બીબી ઝહરા અને મૌલા અલીની ગુફ્તગુ કહે છે, એ અલી, આ 3 વાતો આપણી જિંદગીમાં નથી. મા અહિતની કાઝિબતન વલા ખાઇનતન વલા ખાલફતુકા મુન્ઝુ આશરતની. 3 ચીજો આપણી જિંદગીમાં નથી. સૌથી પહેલું કિઝબ, જૂઠ. જૂઠ આપણી જિંદગીમાં નથી. બીજું ખયાનત આપણી જિંદગીમાં નથી. અને ત્રીજું, એ અલી, ક્યારેય મેં તમારી મુખાલેફત નથી કરી. જ્યારથી આપણી જિંદગીની શરૂઆત થઈને આખી જિંદગી આપણે આ 3 ચીજોથી આપણી જિંદગીને પાક રાખી છે. બીબી પોતે બયાન કરે છે, નથી જૂઠ, નથી ખયાનત અને નથી મુખાલેફત. આ 3 ચીજોની જો બાદબાકી કરીએ ને આપણા લગ્ન જીવનમાંથી, યકીન જાણો જીવન સુખથી ભરાઈ જાય. જૂઠ, એકબીજાથી જૂઠ ના બોલે, એકબીજા સાથે સચ્ચાઈથી, સદાકતની સાથે વર્તન કરે. બોલવામાં, રફતારમાં, વાયદા કરવામાં, વચન કરવામાં, દરેક વાતમાં સચ્ચાઈ. જૂઠ ઉપર જે ઘરવાસનો પાયો હોય ને એ મજબૂત નથી હોતો. પેલું જૂઠ આપણી જિંદગીમાં નથી. બીજું ખયાનત. હરગીઝ એ અલી આપણી જિંદગીમાં ખયાનતને નથી આવવા દીધી. બંને બાજુથી ખયાનતનું કોન્ટ્રેક્ટ છે અમાનત, અમાનતદારીની સાથે. અમીન બનીને, ખાઈન બનીને નહીં, ખયાનત કરીને નહીં. ઝૌજા વિચાર કરે, આ ઘર, આ ઘરની ચીજો, આ બધો માલ, બધું મારા શૌહરની અમાનત છે મારી પાસે. આ ઔલાદ અમાનત છે મારી પાસે. ખુદ ઔરત વિચાર કરે, મારી જાત, મારું બદન અમાનત છે મારા શૌહરનું મારી પાસે. એની હિફાજત કરે અમાનતદારીની સાથે. શૌહર પણ, આ બાજુ પણ, શૌહર પણ પોતાની ઝૌજાને, પોતાના બાલ બચ્ચાને, પોતાના ઘરવાસને, પોતાના ખાનવાદાને, પોતાની ફેમિલીને ખુદા તરફથી મળેલ અમાનત સમજે. આ કોઈ ગુલામ નથી, આ કોઈ કનીઝ નથી, આ કોઈ કામ કરવા વાળી નથી, આ કોઈ ખિદમત કરવા વાળી નથી. આ તો ઈ મારી ઝૌજા છે કે જે અડધું ઈમાન બનીને મારા ઘરમાં આવી છે. ખુદાએ અમાનત તરીકે આ ઔરતને મારી હયાતમાં, મારી શરીકે હયાત બનાવી, એમ સમજીને એની સાથે વ્યવહાર કરે. અને કહેવાય અમાનતદારી. ખયાનત ના હોવી જોઈએ, ના શૌહર તરફથી, ના ઝૌજા તરફથી. તો ઘરવાસ મજબૂત બને. બીબી ઝહરા કહે છે, ખયાનત આપણી જિંદગીમાં નથી. અને ત્રીજું, વલા ખાલફતુકા મુન્ઝુ આશરતની. ક્યારેય આપણી જિંદગીમાં આપણે એકબીજાની મુખાલેફત નથી કરી. મુખાલેફત એટલે એકબીજાનું કોન્ત્ર થવું, એકબીજાનો વિરોધ કરવો. આ કંઈક કે બીજું એનું કંઈક કે. એકનું કહેવું આમ હોય ને બીજાનું કહેવું ઓપોઝિટ હોય. એક આમ ને એક આમ ના. ખુદાએ આ કુપલને એક બનાવ્યું છે. 2 દિમાગ હોય, 2 શેરવો હોય, પણ ફિક્ર અને મકસદ એક હોય તો આ ઘરવાસ આગળ વધશે. નહીતર ખોટી રીતના એકબીજાનું કોન્ત્ર થવું, કઈ કારણ વગર, કઈ લોજિક વગર, બસ એમ જ આ આમ કહેશે તો હું આમ કરીશ, એ આમ કહેશે તો આમ કરીશ. આ બનેલો કિસ્સો છે કે જોક છે ખબર નહીં. ઘરમાં બાયડીએ નક્કી કરીને રાખ્યું કે આજે ઘરમાં ફ્રૂટ લઈને ના આવે તો બાંધવું શા માટે ના લાવ્યો, અને જો લાવે તો ખાવું નથી કે શા માટે લાવ્યો, મેં થોડું મંગાવ્યું હતું. ગમે એમ કરીને બાંધવાની વાત, ગમે એમ કરીને કોન્ત્ર થવાની વાત. શૌહરનું પણ આ જ રીતના. એ કંઈ બસ એનું ઉલટું જ કરીશ, એ કંઈ ફરમાઈશ કરે એમ નહીં, હું આમ જ કરીશ.